चलो लास्ट चैप्टर में આપણે લાસ્ટ ટોપિક ફર્સ્ટ ચેપ્ટરની અંદર ગ્રે કોડ એક્સેસ 3 કોડ બરાબર એ ટોપિક શીખી ગયા હતા. હવે આગળનું શીખવાડું છું કોમ્પ્લિમેન્ટ્સ. તો કોમ્પ્લિમેન્ટ્સની અંદર શું કરશો તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ને સેકન્ડ કોમ્પ્લિમેન્ટની અંદર શું થશે? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટનો મતલબ શું થાય? જ્યાં 0 દેખાય ત્યાં શું લખવાનું હતું? 1 અને જ્યાં 1 દેખાય ત્યાં શું લખવાનું હતું? 0. તો જોઈ લો, તમને આવું આપી દીધું અને એવું કીધું કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરીને આપો. તો જ્યાં 1 દેખાય ત્યાં 0, 0 દેખાય ત્યાં 1. તો જોઈ લો, લખી કાઢ્યું. 1 હતું ત્યાં 0 અને 0 હતું ત્યાં 1. તો આ થઈ ગયો તમારો આન્સર ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. પણ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ પૂછે તો શું કરવાનું? તો પહેલાં ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરવાનું અને પછી એ જે આન્સર આવે એમાં +1 એડ કરો. તે તમારું શું કહેવાશે? સેકન્ડ કોમ્પ્લિમેન્ટ. મતલબ તમને આ નંબર આપેલો છે, જોઈ લો 11000100. તમે એનું ઓપોઝિટ કરી નાખ્યું. 1 દેખાય ત્યાં 0 ને 0 દેખાય ત્યાં 1. તો આ જ કહેવાય તમારું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. અને એમાં તમે +1 એડ કર્યો તો 1 + 1 0 અને કેરી 1. 1 + 1 0 કેરી 1 અને એ 1 અહીં આવ્યો અને આ બાકીનું બધું એઝ ઇટ ઇઝ. તો આ જે પણ આન્સર મળ્યો એ તમારું થઈ ગયું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ. એટલે આ તું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓપોઝિટ કરવાનું, હા તું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ જેની અંદર તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કર્યા પછી +1 ને એડ કરી દેવાનું. જેમ કે તમને પૂછી લીધું 1010નું સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કરીને આપો, તો એનું ઊંધું કરો 0101. તો આ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય તમારું. અને એની અંદર તમારે એડ કરી દેવાનું હતું +1. તો 1 + 1 0 કેરી 1, એ 1 અહીં આવશે, પછી 1 અને 0. તો આ જે તમારો આન્સર આવે એને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કહેવાય. હવે એક્ઝામ વખતે થર્ડ સેમની અંદર મેં તમને આ સમજાવ્યું હતું. 28 - 15 આપેલું છે અને 6 બીટનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરવાનું છે. મેં હંમેશા કીધું હતું જે સેકન્ડ નંબર દેખાય એનું તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરી દેવાનું. જેમ કે 28 માટેનું BCD કોડ શું લખશો? 1 2 4 8 16. તો 16 + 8 24, 24 + 4 28, બાકીનું 0. પણ ડિજિટ કેટલા લેવાના કીધા હતા? 6. તો આ ડિજિટ કેટલા છે? 5. તો આગળ શું મૂકી દો? 0. તો જો 6 ડિજિટ થઈ ગયા તમારા. અને 15 માટે પૂછે તો 1 1 1 1. તો આગળના 2 ડિજિટ પર શું મૂકી દઈશું? 0. પણ મેં તમને કીધું હતું કે જે લાસ્ટવાળું હોય એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરી દેવાનું. તો આ જો તમે આ જે ડિજિટ હતો ને એનું તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કર્યું. જ્યાં 0 દેખાય ત્યાં 1 ને 1 દેખાય ત્યાં 0. હવે શું કરવાનું? એકચ્યુઅલીમાં લખાય આને આ રીતે. તમને 28 - 15 કરવાનું કીધું. તો આનો મતલબ શું થાય? 28 ને એઝ ઇટ ઇઝ રહેવા દો, પણ 15 જે છે ને એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કરો અને પછી એ બંને વચ્ચે પ્લસ કરો તો તમારો આન્સર મળી જશે. તો જોઈ લો, આ 28નો આન્સર હતો 01110, 011 વાળું અને 0011. પણ એનું તમે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કર્યું હતું 11 4 × 0. તો 11 4 × 0 અને પછી હવે એ જે પણ આન્સર આવ્યો એનું એડિશન કરી નાખો. 0 + 0 0 0 + 0 0 1 1 1 + 1 0 કેરી 1 1 + 1 0 કેરી 1 અને આ 1 આવી ગયું. અને એ જ ડિજિટ કેટલા લેવાના કીધા હતા? 6. અને આ ડિજિટ આવ્યા કેટલા? 7. તો તમારે આ 6 ડિજિટ લેવાનો અને જ્યાં એક્સ્ટ્રા એક ડિજિટ હોય એ જે બાકી બચ્યો એને એડ કરી દેવાનો. તો 1 એડ થઈ જશે. હવે તમે જાતે વિચારો, 8 - 5 3 અને આ 3, આન્સર 13 આવવો જોઈએ. 13 એટલે શું લખાય? 8 + 4 12, 12 + 1 13, 1 1 0 1. તો એ જ આન્સર તમારો લાસ્ટમાં દેખાશે, જોઈ લો. તો આ તમે ડીમાં પણ તમે કરેલું છે. આ એ જ કોમ્પ્લિમેન્ટ્સવાળા બધા સમ છે. એટલે આ 9th અને 10th કોમ્પ્લિમેન્ટ કેવી રીતે કરતા હતા? તો 9th કોમ્પ્લિમેન્ટનો મતલબ શું હતો? તો 999માંથી જે પણ તમને વેલ્યુ આપેલી હોય એને માઇનસ કરી નાખો. જેમ કે તમારું આપ્યું છે 3497, તો માઇનસ કરી નાખો. આ 2 થાય, આ 0 થાય, 5 થાય, 6 થાય. તો આ તમારો આન્સર. પણ આ તમારે 9th કોમ્પ્લિમેન્ટ પૂછે તો, જો તમને 10th કોમ્પ્લિમેન્ટ પૂછે તો આ જે પણ આન્સર આવ્યો તો એ 9th હતું, એમાં +1 ને એડ કરી દો 6503. તો આ તમારું થઈ જશે 10th કોમ્પ્લિમેન્ટ. એટલે 9th કોમ્પ્લિમેન્ટ કર્યા પછી +1 જો આ રહ્યું 3497 આપ્યું છે. તો 3497 તમારે કીધું હતું 10th કોમ્પ્લિમેન્ટ શોધીને આલો. તો 9999માંથી માઇનસ કરો તો 2 0 5 6 અને જે પણ આન્સર આવે એમાં +1 એડ કરી દીધો. તો આ હતું 9th કોમ્પ્લિમેન્ટ અને અહીંયા થઈ મળશે તમને 10th કોમ્પ્લિમેન્ટ. તો 9th અને 10th કોમ્પ્લિમેન્ટ આ રીતે શોધવાના હતા. આના ચાન્સીસ ઓછા છે. બટ હવે આ લાસ્ટ 2 થિયરી આવી જે COAમાં કમ્પલસરી આ પહેલા ચેપ્ટરમાંથી આ 2માંથી આવશે, ફિક્સ પોઈન્ટ અને ફ્લોટિંગ પોઈન્ટ.
હવે ફિક્સ પોઈન્ટને ફ્લોટિંગ પોઈન્ટમાં કરવાનું કેવી રીતે છે તો શાંતિથી સમજજો. ફિક્સનો મતલબ શું થાય? જેની વેલ્યુ ચેન્જ થવી જોઈએ નહીં. ઇન અ ઇન્ટીજર નંબર ધ રેડિક્સ પોઈન્ટ ઇઝ ફિક્સ એન્ડ અઝ્યુમ ટુ બી ધ રાઇટ ઓફ ધ રાઇટ મોસ્ટ ડિજિટ. એટલે રાઇટ મોસ્ટ ડિજિટમાં તમારે નંબર લખવાના અને આગળ જે નંબર આવે ત્યાં તમારે પ્લસ ઓર માઇનસની સાઇન કરવાની. જેમ કે આ રીતે +10 -20. તો પાછળ રાઇટ સાઈડ પર ડિજિટ અને આગળ સાઈડ તમારા આવશે નંબર્સ. હવે તમારે ફિક્સ પોઈન્ટ ઇન્ટીજર નંબર આ રિપ્રેઝેન્ટ ઇન ધ ટુ ફોર્મ, એક સાઇન નંબર અને એક અનસાઇન ઇન્ટીજર્સ નંબર. મતલબ એક સાઇન નંબર આવશે, એક અનસાઇન ઇન્ટીજર આવશે. અનસાઇન ઇન્ટીજર નંબર રિપ્રેઝેન્ટેટિવ ધ પોઝિટિવ નંબર. જેમ કે આ રીતે 30, જેને કોઈ સાઇન નથી તો તમને ખબર પડી જવી જોઈએ કે આ અનસાઇન છે, મતલબ આ પોઝિટિવ નંબર છે. પણ જો મેં એની આગળ સાઇન કરી દીધી તો આ સાઇન ઇન્ટીજર થઈ ગયો અને તે પણ કેવો? નેગેટિવ. તો સાઇન મેગ્નિટ્યુડ, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, સેકન્ડ કોમ્પ્લિમેન્ટ એ તો હમણાં શીખી ગયા. પણ આ સાઇન મેગ્નિટ્યુડને કેવી રીતે કરશો તો જોઈ લો. તમારે સાઇન મેગ્નિટ્યુડની આ સિન્ટેક્સ છે. 1 2 3 4 5 6 ને 7. 7 તમારા જે છે એ બોક્સ રહેવા દેવાના, 8મા નંબર ઉપર સાઇન મૂકી દેવાનું અને જે 7 નંબર છે એને કહેવાશે મેગ્નિટ્યુડ. હવે મેગ્નિટ્યુડની અંદર તમારા નંબર છે જેમ કે +6, તો 6નો 8421 BCD કોડ લખો તો શું થશે 6 માટે? તો 4 + 2 થાય. તો આ તમારો આન્સર 0110. જે શેના માટે હતો? 6 માટે. તો જો અહીં લખેલું છે. હવે આગળ કોઈ છે નહીં એટલે 3 3 0. પણ જો આ યાદ રાખવાનું છે, જ્યાં પ્લસ દેખાય ત્યાં 0, જ્યાં માઇનસ દેખાય ત્યાં 1. તો જો તો આ પ્લસ છે તો આગળ 0, માઇનસ છે તો 1, પ્લસ છે તો 0, માઇનસ છે તો 1. ચાલો આવું -14નું શું લખશો? તો 14 માટે શું લખાય? 8 + 4 12 + 2 એટલે 1 1 1 0. તો આ થઈ ગયું 14. તો જો 1 1 1 0 અને આગળના બધા 0, પણ માઇનસ સાઇન છે ને એટલે અહીંયા 1 લખેલું હશે, જોઈ લો. ચાલો 24 માટે શું લખશો? તો 8 4 2 1. તો આ તો 15 સુધી જ જવાય. તો 8ની આગળ શું આવશે? 16. તો 16 + 8 કેટલા થશે? 24 ને આ બાકીનું 0. એટલે પાછળ 4 ડિજિટ કયા આવ્યા? 1000. તો જોઈ લો. પછી આગળ એક શું આવશે? 1. તો બાકીના 2 ડિજિટ 0, પણ પ્લસ છે તો 0 અને માઇનસ છે તો 1. એટલે સાઇન મેગ્નિટ્યુડની અંદર આ જ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે તમારે સિમ્બોલમાં આગળ પ્લસ દેખાય તો 0 મૂકવાનું, માઇનસ દેખાય તો 1 મૂકવાનું. એટલે જો મેં અહીંયા તમને ટીક કરીને આપ્યું છે અને કદાચ એક્ઝામમાં પૂછે મેક્સિમમને પોઝિટિવ નંબર, મિનિમમ પોઝિટિવ નંબર કયા, તો મેક્સિમમ કયો આવે? +127. પણ પ્લસ એટલે કઈ સાઇન? 0. તો આગળ અહીં 0 હશે. અને મિનિમમ મેક્સિમમ નેગેટિવ પૂછી લે તો કઈ આવશે? તો 127. પણ માઇનસ માટે અહીંયા શું લખી કાઢ્યું હશે? 1. તો આટલું લખો. એને ફિક્સ પોઈન્ટ રિપ્રેઝન્ટેશન કહેવાય. એટલે ફિક્સ પોઈન્ટની અંદર આવશે સાઇન અને અનસાઇન. અનસાઇન ઓલવેઝ પોઝિટિવ હોય, જ્યારે સાઇન પોઝિટિવની અંદર તમારો ફર્સ્ટ બીટ હંમેશા શું હશે? સાઇન હશે. તે પણ પ્લસ હોય તો 0 અને માઇનસ હોય તો 1. જ્યારે ફ્લોટિંગ પોઈન્ટનો મતલબ શું થાય? એટલે પોઈન્ટવાળી વેલ્યુ, મતલબ આ રીતે તમને આગળ ડિજિટ પોઈન્ટ કરીને પાછળ ડિજિટ આપેલા હશે અને ફ્લોટિંગ પોઈન્ટ જેને કહેવાતું હોય. એટલે વેરી લાર્જ ઇન્ટીજર એન્ડ વેરી સ્મોલ ફ્રેક્શન, અ કોમ્પ્યુટર મસ્ટ બી એબલ ટુ રિપ્રેઝન્ટેશન ધ નંબર્સ એન્ડ ઓપરેટ ઓન ધેમ ઇન ધ સચ અ વે ધ પોઝિશન ઓફ ધ બાઇનરી પોઈન્ટ ઇઝ અ વેરિયેબલ એન્ડ ઓટોમેટિકલી એડજસ્ટ એઝ અ કોમ્પ્યુટેશન પ્રોસીડ્સ. મતલબ તમારે આ ફ્લોટ પોઈન્ટ આપેલા છે તો આને સોલ્વ કેવી રીતે કરશો? તમારે કરવાનું શું? પોઈન્ટ પછી આગળ ડિજિટ કેટલા આપ્યા છે એ પહેલાં કાઉન્ટ કરો. 1 2 3 4 5 ને 6. તો તમારે શું કરવાનું? એક વેલ્યુ આગળ રાખવાની, પોઈન્ટને ત્યાં લાવવાનો. એટલે કેટલી ડિજિટ પાછળ ખસશો? 5. તો જોઈ લો પાછળ. આ ક્વેશ્ચન હતો, એને આપણે ફ્લોટિંગ પોઈન્ટમાં કેવી રીતે લખાય? તો મેં કીધું પોઈન્ટ પછી આગળ ડિજિટ ખસો 1 2 3 4 5 અને 6. પણ એક પોઈન્ટ અહીંયા જ રાખવાનો આવશે. એટલે પોઈન્ટને તમે અહીં લખી કાઢ્યું. એ બધી વેલ્યુને એક સાથે લખી દો અને જેટલા પેજ તમે આગળ ખસ્યા હોય એટલા પાવરમાં અહીંયા લખી દેવાનું. ચાલો મેં એક એક્ઝામ્પલ આપું. 111.11 આવી રીતે વેલ્યુ આપેલી છે. તો આનો આન્સર શું લખાય? તો પોઈન્ટ પછી જો આગળ વેલ્યુ કેટલી છે? 1 2 3 4. પણ પોઈન્ટ પછી એક લખવાનું એટલે આ ડિજિટ કેટલા ખસ્યા? 3. તો આને આ રીતે લખાય 0.111100. મતલબ આખું લખી કાઢ્યું. પણ પોઈન્ટ પછી 1 2 અને 3 ખસ્યા ને એટલે × 2 રેઝ ટુ શું લખી દેવાનું? 3. તો આ 3ને કહેવાય એક્સપોનન્ટ.
આ આખાને કહેવાય સ્કેલિંગ ફેક્ટર. જો આ ઉપર જે ખસ્યા ને જે ડિજિટ એને એક્સપોનન્ટ કહેવાય અને આ વેલ્યુને સ્કેલિંગ ફેક્ટર્સ કહેવાય. અને આ જે પોઈન્ટ પછીની જેટલી પણ વેલ્યુ લખીને એને કહેવાય મેન્ટિસા. એને શું કહેવાય? મેન્ટિસા. તો આમાં મેન્ટિસા કઈ વેલ્યુ આવશે? તો આ પોઈન્ટ પછી જે લખી હશે તે, તો પોઈન્ટ પછી તમે આ લીખી જો 5 ટાઈમ 1 ને 0, તો એને કહેવાશે મેન્ટિના. એક્સપોનન્ટ થઈ ગયો તમારો 5. તો આ રીતે તમારે લખવાનું હતું. આને કહેવાય ફ્લોટિંગ પોઈન્ટ. તો આ ચેપ્ટરમાં અહીં સુધી હતું. અને કદાચ આનો એક સમ પૂછી લે તો પાછળના પેજ ઉપર એક સમ આપેલો છે 125 9.125 ઇન અ સિંગલ પ્રિસિઝન એન્ડ ડબલ પ્રિસિઝન ફોર્મેટ. કેવી રીતે લાવવાનું? તો જે આગળવાળું હોય એને સૌથી મેક્સિમમ નંબરથી ડિવાઈડ કરવાનું અને પાછળવાળું હોય એને મેક્સિમમ નંબરથી મલ્ટીપ્લાય કરવાનું. મતલબ કેવી રીતે? 1259 આપણી જોડે બાઇનરી છે, ઓક્ટલ છે, ડેસિમલ છે ને હેક્ઝા છે. તો મેક્સિમમ વેલ્યુ 16 કહેવાય અને મિનિમમ વેલ્યુ 2 કહેવાય. તો જો 1259 ને 16થી ડિવાઈડ કરેલું છે, જોઈ લો. આન્સરને ઉપર લખવાનો એટલે 4EB આવી ગયો. હવે પોઈન્ટ પછીની વેલ્યુ કઈ હતી? 125. તો એને 2થી મલ્ટીપ્લાય કર્યું છે જો. અને આન્સરને ઉપરથી નીચે લખશો 001. તો આનો આન્સર 001 આવી ગયો હશે. તો આ થયો તમારો આગળનો ઇન્ટીજર પાર્ટ. ઇન્ટીજર પાર્ટને હંમેશા 16થી જ ડિવાઈડ કરવાનું અને ફ્રેક્શનલ પોઈન્ટ પછીના પાર્ટને હંમેશા 2થી મલ્ટીપ્લાય કરવાનું. આટલી વસ્તુ યાદ રાખજો. કોઈપણ નંબર આપે 16થી ડિવાઈડ, કોઈપણ નંબર પોઈન્ટ પછી હોય એને 2થી મલ્ટીપ્લાય. હવે જે પણ નંબર આવે, જેમ કે 4EB આવ્યું હતું તેનો એ ડેસિમલમાં કન્વર્ટ કરી દો બાઇનરી નંબરમાં BCD કોડ. તો પેલો 8421 વાળો કોડ અહીં લખી કાઢ્યો. B એટલે 1011, E એટલે 1110, 4 એટલે 0100. એટલે આ તમારી જે વેલ્યુ આવી ગઈ અહીં લખી કાઢી. આ પોઈન્ટ પછીની જે વેલ્યુ આવી હતી 001 એને પાછળ લખી કાઢી. જોઈ લો આ રે 0.001. હવે આ બંનેનું પ્લસ કરી દો. એક 1259નો જે આન્સર આવ્યો હતો એ આખું લખી કાઢ્યો પ્લસ જે 0.125નો આન્સર આવ્યો એ લખી કાઢ્યો. એટલે તમારો ટોટલ આન્સર મળી ગયો. અને ના ખબર પડે તો આપણે અત્યાર સુધી કરતા હતા એ આનો જે આન્સર આવે તેને આગળ લખવાનું, પોઈન્ટ પછી આનો જે આન્સર આવે તો એને પાછળ લખો. હવે મેં તમને શું શીખવાડ્યું? આનું મને એક્સપોનન્ટને મેન્ટિસા કાઉન્ટ કરવું છે તો કેવી રીતે લખશો? તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. પણ પોઈન્ટ મૂકીને કેટલા ડિજિટ બાકી રહેશે? 10. તો જોઈ લો અહીં પોઈન્ટ મૂકેલું હશે અને પાછળ 2 રેસ શું લખી કાઢ્યા? 10. હવે મેં તમને કહું એક્સપોનન્ટ કેટલા છે? E. તો શું લખશો તમે? 10. મેં તમને કહું મેન્ટિસા કેટલું છે? તો આ પોઈન્ટ પછીની જેટલી મોટી વેલ્યુ બાકી રહી એ આખું તમારું શું કહેવાશે? મેન્ટિસા. તો અહીં સુધી સમ લખવાનો. આને કહેવાશે સિંગલ પ્રિસિઝન માટેનો આન્સર. બરાબર છે? તો આ ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે. હવે આના પછી એ લોકોએ એરર ડિટેક્ટિંગ કોડ આપેલો છે, પણ આપણને એરર ડિટેક્ટિંગ કોડની કોઈ જરૂર નથી. કારણ કે એરર ડિટેક્ટિંગ કોડ એ આપણા કોઈ કામનો નથી. ખાલી એટલું જ લખેલું છે કે એરર ડિટેક્ટિંગ કોડ કહેવાય કોને? ચાલો મારો આન્સર 001 હતો ને તમે લખ્યું 101. તો આટલું જ ખાલી ચેન્જ કરેલું હતું. તો આ જે નોઇઝ આવ્યો આન્સર તો સેમ જ છે, પણ આ ચેન્જ થઈ ગયું એકાદ બીટ, એને કહેવાય એરર ડિટેક્શન. અને એને હવે કરેક્ટ કરવાની આવશે. એટલે વેન ધ આ કદાચ જો આવ્યું તો અત્યાર સુધી એક પણ વાર નથી, પણ 3 માર્ક્સમાં ચાન્સીસ ખરા કે ડિજિટલ ઇન્ફોર્મેશન ઓન ધ બાઇનરી ફોર્મ ઇઝ અ ટ્રાન્સમિટેડ ફ્રોમ વન સર્કિટ or system to the another circuit or system and error may the occur. એટલે ડિજિટલ ઇન્ફોર્મેશન બાઇનરી ડેટા એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં મોકલશે, બટ ધ સિગ્નલ કરસ્પોન્ડિંગ 0 મે ચેન્જ ટુ 1 ઓર વાઇસ વર્સા ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ નોઇઝ. મેં તમને અમને એક્ઝામ્પલ આપ્યો તે કે 0 હતું એની જગ્યા પર 1 થઈ જાય, 1 હતું એની જગ્યા પર 0 થઈ જાય, પ્રેઝન્ટ ઓફ નોઇઝ. The maintain the data integrity between transmitter and receiver. Extra bit or more than 1 bit are added in the data. એટલે કદાચ તમારો આન્સર 001 હતો અને તમે લખી કાઢ્યો 00011, તો તમે એક્સ્ટ્રા બીટને તમે એડ કરી દીધી તો આને પણ નોઇઝ કહેવાય. સો ધ એક્સ્ટ્રા બીટ અલાઉ ધ ડિટેક્શન એન્ડ સમ ટાઈમ કરેક્શન ઓફ એરર ઇન ધ ડેટા. અને હવે થિયરી શું લખેલી છે? ડેફિનેશન: code which allow only the error detection are called error detecting code, and code which allow error detection and correction it is called error detecting and correcting code. detection થશે તો detecting code, detection ને correction થશે તો detecting અને correcting code આવશે.
અને અહીં એક્ઝામ્પલ આપી દેવાનો તમારે કેવી રીતે પેલું 4 ટાઈમ 0 4 ટાઈમ 1 00 11 01 0 હવે તમારે કાઉન્ટ કરવાના ઝીરો કેટલા ઝીરો છે ટોટલ 3 તો ઓડ કહેવાય તો 1 ત્યાં લખવાનું આનીમાં ઝીરો કેટલા છે 2 તો 2 એટલે ઇવન કહેવાય તો અહીં ઇવનમાં 1 લખો પછી આનીમાં ઝીરો 2 છે તો અહીં ઇવનમાં લખો આનીમાં ઝીરો એક જ છે તો ઓડ કહેવાય આનીમાં ઝીરો 2 છે તો ઇવન એક છે ઓડ ને એકે નથી એટલે ઝીરો એટલે એને શું કહેવાશે ઇવન એટલે ઝીરો કાઉન્ટ કરો અને ઓડ અને ઇવન પેરિટી તમે એને લખી કાઢો તો આ થઈ ગયું તમારું એરર ડિટેક્શન એરર કરેક્શનનું પેરિટી જનરેટર બસ જો આ તમારું અહીંયા ચેપ્ટર ખતમ એટલે આ ચેપ્ટરનું આપણે પહેલાં વિડીયોમાં પણ જોયું હતું અને બીજા વિડીયોમાં પણ તમને બતાવી દઉં આપણે પહેલાં વિડીયોની અંદર નંબર સિસ્ટમ બાઇનરી ઓક્ટલ હેક્સાડેસિમલ નંબરને 2 8 16માં કન્વર્ટ કરી દેતા એક્સેસ 3 ગ્રે કોડ આટલું શીખ્યા હતા અત્યારે આ વિડીયોમાં ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ફર્સ્ટ સેકન્ડ 9 ને 10નું કોમ્પ્લિમેન્ટ સૌથી મોસ્ટ આઈએમપી હતી ફિક્સ પોઈન્ટ એટલે પેલું સાઇનવાળું પ્લસ અને માઇનસ અને એક આવ્યું ફ્લોટિંગ પોઈન્ટ મેન્ટિસા અને એક્સપોનન્ટવાળું બસ એટલું કરી કાઢો આ એટલીસ્ટ 4 to 7 માર્ક્સનું ચેપ્ટર થાય એક કે બે થિયરી તમારી આવશે મેં તમને આ ચેપ્ટર ચાલુ થાય એના ઇન્ડેક્સમાં પણ સમજાવ્યું હતું કે તમારા આઈએમપી ક્વેશ્ચન્સ કયા છે તો જો મેં અહીંયા ટીક કરીને આપ્યું હતું કે એક ફિક્સ પોઈન્ટ અને એક આવશે ફ્લોટિંગ પોઈન્ટ તો આ તમારું થયું ફર્સ્ટ ચેપ્ટર